એક કહેવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે. આપણે સમજશું તો આપણા સંતાનો સમજશે. જેવું જોશે તેવું અનુસરશે. જેટલા આપણી અંદર સકારાત્મકતા, સંસ્કાર અને સમજણ હશે તેટલા જ આપણે પણ આપી શકીશું. આજના સંતાનોમાં શોખ, સપનાઓ અને મહત્વાકાંક્ષા ખૂબ છે, પણ ધીરજ, સભાનતા અને જાગૃતતા ખૂટે છે. જે મળ્યું છે એને સાચવવા સહનશક્તિ, શાંતિ અને સ્નેહ છૂટે છે. એટલે જ પરિસ્થિતિથી અને જીવનથી જલ્દી હારી જાય છે. માતા પિતાનું સૌથી મોટું સુખ સંતાનો સંસ્કારી હોવા અને મા બાપનું સૌથી મોટું દુઃખ પણ સંતાનોનું જ છે. જેથી સંતાનો સમયસર સમય આપીને સમજણ આપતા રહો. સંતાનોને ભલે સોનાની થાળીમાં ખવડાવજો, પરંતુ એને માટીની સુગંધ ઓળખતા પણ શીખવાડજો. તમારા બાળકોને એટલો બધો છાંયડો ન આપો કે તે જીવનમાં આવનાર તડકો ઝીલી ન શકે. સંતાનોને વધુ લાડ પ્યાર આપવા નહીં. 5 થી 10 વર્ષ સુધીમાં ડિસિપ્લિનની સમજણ આપો. સંસ્કાર તો ઘરમાંથી જ મળે છે. જેથી ઉંમરની સાથે કેળવણી આપવી માતા પિતાની ફરજ અને જવાબદારી છે.